આજ રોજ હારીજ તાલુકાના ખાખડી નવરંગપુરા ગામ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારની ચાલતી યોજના ઘરનું ઘર લાભાર્થીઓને મળતી મકાન સહાય અંતર્ગત પ્રધાનમંત્રી પોતે લાઈવ કાર્યક્રમમાં લાભાર્થીઓ સાથે વાત કરી છે અને સરકારની વિવિધ યોજનાઓ બાબતે ચર્ચા કરી છે। જ્યારે ગ્રામ વિસ્તારોમાં ઘરનું ઘર સહાય માટે મકાન પેટે 1,30,000 રૂપિયા અને નગરપાલિકા શહેરી વિસ્તાર માટે સરકાર દ્વારા 3.5 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે। નવરંગપુરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કેટલીક ખુરશીઓ પણ ખાલી જોવા મળી હતી, જ્યારે બીજી તરફ હારીજ નગરપાલિકા દ્વારા 2018માં 42 જેટલા મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવવામાં આવ્યા હતા, પરંતુ તે સફાઈ કામદારો મકાનમાં રહેવા જાય તે પહેલા જ દરવાજાને શૌચાલયના બાણ તૂટી ગયા હોય તેવી હાલતમાં જોવા મળ્યા હતા। સાંભળો સ્ટાર ન્યૂઝ 7ના બ્યુરો રિપોર્ટમાં વિનોદભાઈ ઠાકર શું કહી રહ્યા છે। પ્રધાનમંત્રી મુખ્યમંત્રી દ્વારા જે લાઈવ કાર્યક્રમ કરવામાં આવશે, લાઈવ કાર્યક્રમની અંદર જે મકાનો છે, જે થઈવિહોણા હોય તેઓને મકાન આપવા માટે એક પ્રધાનમંત્રી દ્વારા એક સરસ મોટી યોજના કરવામાં આવી છે, જેને લઈ લોકોને પોતાના ઘરના ઘર મળી રહે તેવી પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનો બનાવવામાં આવે છે। પરંતુ આજે જે હારીજથી ખાખડી રોડ પર ખાખડી ખાતે અહીંથી 3 કિલોમીટર હારીજથી ત્યાં આપ જોઈ શકો છો કે પ્રધાનમંત્રીશ્રીનો લાઈવ કાર્યક્રમ ચાલુ છે। ત્યાં લાભાર્થીઓ પણ ગયા છે મકાન માટે, મકાન જે સહાય આપો તેઓને ચાવી આપવાની છે, તેને લઈ કાર્યક્રમ આવ્યો છે। પરંતુ હારીજની અંદર જે સફાઈ કામદારો છે તેમના 42 જેટલા મકાનો હારીજ નગરપાલિકા દ્વારા લગભગ 2018ની અંદર બનાવવામાં આવેલ, હજી એ રહેવા આવ્યા નથી। અને આપ જોઈ શકો છો કે હું કહીશ કે દ્રશ્યો બતાવવાની કોશિશ કરે કે અહીંયા આપ જોઈ શકો છો કે હજી રહેવા આવ્યા નથી। તે પહેલાં તો એ મકાનો તૂટી ગયા, મકાનો જલ્દી તાળો છે। અવારનવાર તેઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી, નગરપાલિકામાં પણ રજૂઆતો કરવામાં આવી, પરંતુ નગરપાલિકા દ્વારા કંઈ ધ્યાન આપવામાં આવી। નગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવે છે કે કોન્ટ્રાક્ટરનું કામ આપવામાં, પરંતુ મહત્વનું એ છે કે કોન્ટ્રાક્ટરને આપવામાં આવે તો જે કામો કરવામાં આવે ત્યાં મકાનના દરવાજા તૂટી ગયા, કઈ રીતે તૂટી ગયા તેને લઈ પણ ઉઠી રહ્યા છે સવાલો। ત્યારે હારીજ નગરપાલિકા દ્વારા આજે બેદરકારી છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે નામે જે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે તે ખરેખર એ હારીજ નગરપાલિકા છે તે નાટકો કર્યા હોય તેવું જોવા મળ્યું છે। વિનોદ ઠાકર, સ્ટાર ન્યૂઝ 7 હારીજ।